उत्सव भले अयोध्या में होय परंतु समग्र राज्य जाने कि राममय बनी गયું। राज्य में अलग अलग स्थलों महाउत्सव ने लईने भारे उत्साह है। अयोध्या में योजाई रहेला राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने लई भक्तों अवनवी रीते भक्ति बतावी रह्या छे। त्यारे सूरतना एक ज्वेलरी मैन्युफेक्चर से 38 ग्राम रोज गोल्डनी वीटी पर मनमोहक राम मंदिर बनाव्યું। सूरतना બે કારીગરોએ આ અત્યંત મનમોહક રોઝ ગોલ્ડની વીટી પર રામ મંદિર બનાવ્યું, જેને બનાવવામાં કારીગરોને એક સપ્તાહનો સમય લાગ્યો। આ વીટીની કુલ કિંમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે। સુરતમાં બનેલી રામ મંદિરની વીટી 22મીએ બેંગલુરુ, ચેન્નાઈ અને મુંબઈના જ્વેલર્સમાં એક સાથે લોન્ચ કરાશે। શરૂઆતમાં જ્વેલર્સમાં 178 વીટીના ઓર્ડર મળ્યા હતા। આ તરફ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન બન્યા। દ્વારકા રામ મંદિર ખાતે ચાલી રહેલા રામજીના ભજનમાં પબુભા માણેક ભક્તિના રંગમાં રંગાઈ ગરબે ઝૂમ્યા હતા। પબુભા માણેકનો ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો। સુરતની શાળાઓમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો। પલસાણાના જોડવા ખાતે શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું। ભગવા રંગના ધ્વજ સાથે માર્ગો પર શોભાયાત્રા નીકળી। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના વેશમાં વિદ્યાર્થીઓ નજરે પડ્યા। વિદ્યાર્થીઓએ રામ નામના નારાથી રસ્તાઓ ગુંજવી દીધા। સુરતની એક ગુરુકુળમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। વેડ રોડ પર આવેલ ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ધનુષબાણની આકૃતિ બનાવી શ્રીરામ લખ્યું। ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રીરામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી। આ તરફ મહેસાણા જિલ્લાના પાંચોડ ગામના લોકો રામ રાજ્યાભિષેકની ખુશીમાં અબોલ જીવોની સેવા કરી રામ ભક્તિમય બન્યા। પાંચોડ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા અબોલ જીવો માટે 1111 કિલો લાડુ બનાવી આસપાસના ગામના અબોલ જીવોને ખવડાવવામાં આવશે। આ ભગીરથ કાર્યમાં મહિલાઓ પણ શ્રમદાન કરી રામ ભક્તિ દર્શાવી રહ્યા છે। અયોધ્યામાં ભક્તો તરફથી અનેક ભેટ પણ અર્પણ કરાઈ રહી છે। તેવામાં રાજસ્થાનથી આવેલા ભક્તોના સંઘ તરફથી ચાંદીની ચરણ પાદુકા રામલલાને અર્પણ કરાઈ। શ્રદ્ધાભાવ સાથે રાજસ્થાનથી આવેલા ભક્તોનો સંઘ આજે અયોધ્યા પહોંચ્યો। સર્વત્ર ઉત્સાહનો માહોલ છવાયેલો છે।